મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે જેવી રીતે આપણે ગુજરાતની અંદર જે ખેતી કામ કરીએ છીએ આવી જ રીતે ખેતી કામ છે અન્ય દેશમાં કરીએ તો કેમ શું કામ તો કે આફ્રિકાના ઘણા બધા દેશ એવા છે કે જ્યાંની જમીન છે એ આપણા કરતાં પણ અનેક ગણી ફળદ્રુપ છે। બીજા નંબરની અંદર ટોકન ભાવે 99 વર્ષને પટ્ટે આપણે જમીન પણ મળી જાય છે, પણ ત્યાં ખેતી કરવા શું કામ આપણે નથી જઈ શકતા। આમ તો હું પણ 2023ની અંદર ત્યાં એક પ્રયોગ કરી આવ્યો છું, એની મારે આપવીતી વાત કરવાની છે। આની અંદર મુખ્ય મહત્વનો મુદ્દો એ જ છે સરકારની નિયત અને સરકારની જે સિસ્ટમ હોય છે, સરકાર તરફથી મળતી સુવિધા હોય છે, આ ખેતીની અંદર ખૂબ જરૂરી હોય છે, તેના વિશેની ચર્ચા કરવાની છે। આમ જોવા જઈએ તો વર્ષ 2023ની અંદર મેં પણ એક વખત મન બનાવેલું કે ગુજરાતથી દૂર કોઈ પણ જગ્યાએ આપણે જઈ અને મોટી ખેતી કરીએ તો એની અંદર નામ આવ્યું આફ્રિકાનું કેન્યા। આમ જોવા જઈએ તો આફ્રિકા ખંડ છે એ ખૂબ મોટો છે। આફ્રિકા ખંડની અંદર અલગ અલગ ઘણા બધા દેશો છે, જેમ જોવા જઈએ તો સોમાલિયા હોય, કેન્યા છે, જામ્બિયા છે, ઝિમ્બાબ્વે છે, ઘના છે, સેનેગલ છે, તાંજાનિયા છે, બરુંડી છે, રવાંડા છે, અનેક દેશો છે। મેં ઘણા બધા દેશોની ત્યાં આફ્રિકા ખંડની અંદર મુલાકાત પણ લીધેલી, જેમાંથી ખાસ કરીને 2023ની અંદર મેં મુલાકાત લીધી હતી આફ્રિકાના કેન્યા દેશની। કેન્યા દેશ છે આમ તો ગુજરાત જેવડો દેશ છે, વસ્તીની દ્રષ્ટિએ પણ ગુજરાત કરતાં ઓછી વસ્તી છે, અંદાજે 5 કરોડ આસપાસની ત્યાં વસ્તી હશે। ગુજરાત જેવડો વિસ્તારની દ્રષ્ટિએ દેશ છે અને કેન્યાની અંદર જોવા જઈએ તો ત્યાંની સરકાર છે એ આપણે 99 વર્ષના પટ્ટે જમીન પણ આપણે ખેતી કરવા માટે આપે છે, જેની અંદર એનો નોર્મલ ચાર્જ હોય છે, સામાન્ય ચાર્જ ભરી અને આપણે જમીન વાપરી શકીએ, વાવી શકીએ અને 99 વર્ષ સુધી આપણે જમીન છે એ વાવવા મળતી હોય છે। ખાસ કરીને જે આફ્રિકાની જમીન છે, કેન્યાની જમીન છે, એ મેં ત્યાં જઈને રૂબરૂ પણ જોયેલું છે। ખૂબ ફળદ્રુપ જમીન છે, આપણે જેટલું ઉત્પાદન આવે એના કરતાં આપણે ડબલ ઉત્પાદન પણ ત્યાં લઈ શકીએ છીએ અને એમાં બિલકુલ ખર્ચ વગરનું ઉત્પાદન ત્યાં લઈ શકાય। ત્યાંની જમીનની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો અને અન્ય તત્વો છે એ રહેલા છે। હવે આ જમીન આપણે વાવવી હોય તો આપણે તો ટોકન ભાવે 99 વર્ષના પટ્ટે મળે છે। જો કે ઘણા બધા ગુજરાતીઓ છે ત્યાં વાવેતર કરે પણ છે, છતાં પણ ત્યાં ખેતી આપણે મોંઘી પડે છે। શું કામ? ત્યારે મારી આગળ પણ એક એવું આયોજન હતું કે હું પણ 5000 વીઘા જમીન છે એ કેન્યાની અંદર રાખું અને ત્યાં વાવેતર કરું, ત્યાં ખેતી કરું। આપણી પાસે અહીં 5000 વીઘા જમીન એક સાથે થવી એ પોસિબલ નથી, પણ કેન્યાની અંદર આપણે સામાન્ય ટોકન ભાવે આપણે 5000 વીઘા જમીન મળીએ તો ત્યાં આપણે મોટી ખેતી કરી શકાય અને એક ઉદ્યોગપતિ કમાય એટલું પણ આપણે કમાઈ શકીએ। આવા વિચારથી હું કેન્યા ગયો હતો, ત્યારે મેં ઘણું બધું માર્કિંગ કર્યું, ત્યારે 2 સમસ્યા આપણી સમક્ષ આવી અને 2 સમસ્યાને કારણે આપણે કેન્યાની અંદર ટોકન ભાવે જમીન લેવાનો મુદ્દો હતો એને કેન્સલ કરી દીધો, આપણે ત્યાં ખેતી કરવા માટેનો વિચાર છે એ પડતો મૂક્યો।